everyone. Last lecture number 14 we discussed about precipitation titration of Wohlhar method. Today we will discuss new topic complexometry titration in lecture number 15. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો વોલ્યુમેટ્રિક એનાલિસિસ જે આપણે ચેપ્ટર છે એની અંદર લાસ્ટ ટોપિક વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. જે ટોપિક છે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. બરાબર. વોલ્યુમેટ્રિકની અંદર આપણે જે ટાઇટ્રેશન છે એ 4 ટાઈપ્સ એની અંદર આપણે 4ની અંદર આપણે જોઈ ગયેલા છીએ. ફર્સ્ટ વન ઇઝ એ ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર અથવા તો ન્યુટ્રલાઇઝેશન જે ટાઇટ્રેશન. સેકન્ડ વન ઇઝ રેડોક્સ ટાઇટ્રેશન. થર્ડ one is a precipitation or argentometric titration and last one is complexometric titration. ઓકે, આની અંદર હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન શું કહેવા માગશે આપણે હવે. બરાબર. કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન અંદર હવે નામ જ એ રીતના આપણે આપેલું છે કોમ્પ્લેક્સોમેટ્રી. બરાબર. તે કોમ્પ્લેક્સ બનાવશે એટલે કે સંકીર્ણ સંયોજન બનાવશે. બરાબર. સંકીર્ણ સંયોજન બનાવશે એટલે કે આ જે ચેપ્ટર આપણે ઓલ સિલેબસ મુજબ જોવા જાય તો સેમેસ્ટર 1 અથવા તો સેમેસ્ટર 2ની અંદર આપણે શીખી ગયા કોમ્પ્લેક્સ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. બરાબર. કે એની સાથે છે લિગન્ડ કઈ રીતના જોડાય, મેટલની વેલેન્સી છે એ પ્રાઇમરી છે કે સેકન્ડરી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, એની સાથે છે કયા ટાઈપના બોન્ડથી જોડાય છે, એ બધી વસ્તુ છે આપણે આગળના સેમેસ્ટરની અંદર આપણે શીખી ગયા છીએ. બરાબર. તો એની અંદર કોઓર્ડિનેશન નંબર છે એ કઈ રીતના આપણે એપ્લાય કરીએ છીએ, એમાં ઇલેક્ટ્રોન છે એ પેડ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટિંગ છે, એસિડ બેઝ આ લુઇસ એસિડના બેઝના કોન્સેપ્ટને આધારે આપણે આની અંદર જોવાનું છે. બરાબર. અને આ જે ટાઇટ્રેશન છે એ આપણે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશનની અંદર આજે ડિસ્કસ કરીશું. ઓકે, તો એની અંદર સૌપ્રથમ આપણે જે વાત કરીએ કે અહીંયા જે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન છે એ હંમેશા માટે છે મેટલ હશે. બરાબર. મેટલની અંદર છે ઇલેક્ટ્રોન એટલે કે એની જે વેલેન્સી છે એ કયા ટાઈપની છે, પ્રાઇમરી છે કે સેકન્ડરી છે, એના વિશે આજે આપણે જોશું. બરાબર. પછી એની અંદર તો કે મેટલની સાથે જે લિગેન્ડ જોડાય છે એ કેટલા ટાઈપ્સની અંદર જોડાય છે, એને આપણે મેટલ તરીકે આપણે કહીએ એમ, લિગેન્ડ તરીકે આપણે કહીએ એલ. બરાબર. તો લિગેન્ડ એ કેટલા જોડાશે, એની સાથે એ ફોર્મેશન કેવું બનાવશે, કઈ રીતના એનો કોમ્પ્લેક્સ બનાવશે, એ આજે આપણે આની અંદર જોશું. બરાબર. ધીમે ધીમે આપણે એના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોતા જઈશું કે ભાઈ જે સોલ્યુશન છે આપણે પ્રિપેર કરીએ તો એના અંદર સ્ટાન્ડર્ડ સોલ્યુશન તરીકે આપણે શું યુઝ કરી શકાય, એનું વોલ્યુમ કેટલું લઈ શકાય. બરાબર. તો એ આપણે આની અંદર જોવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો કે એની વેલેન્સી સાથે. તો કે each metal show two types of valency. બરાબર. અહીં આપણે જે વાત કરીએ છીએ એ વેલેન્સીની સાપેક્ષમાં તો કે ફર્સ્ટ વન ઇઝ એ પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડ વન ઇઝ એ સેકન્ડરી વેલેન્સી. ઓકે, અહીંયા જે વેલેન્સીની જે આપણે વાત કરી છે એના કોર્ડિનેશન પ્રમાણે છે એ કઈ રીતના જોડાશે એના વિશે આપણે વાત કરેલી છે. રાઈટ. તો આની અંદર જે આપણે વાત કરશું તો કે માની લો કે પ્રાઇમરી જે વેલેન્સીના જે કોઈ પણ મેટલ આયન છે એ મેટલ આયન છે એ કઈ રીતના બોન્ડ બનાવશે, કેવો બોન્ડ બનાવશે, આપણે એ જોવાના છીએ. બરાબર. તો પ્રાઇમરી વેલેન્સી તરીકે આપણે વાત કરીએ કે પ્રાઇમરી વેલેન્સી મેટલ ગિવ્સ આયોનિક બોન્ડ. અહીંયા આપણે જે જોવા મળશે આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ કોને કહી શકાય? ઓકે, આ પણ આપણે ડિસ્કસ કરેલી છે સેમેસ્ટર 1ની અંદર. આયોનિક બોન્ડ કોને કહી શકાય? બરાબર. એક હશે મેટલ આયન હશે, એક હશે એ નોન મેટલ આયન હશે. બંને વચ્ચે છે એ શું કરતું હશે તો કે ઇલેક્ટ્રોન શેરિંગ થતા હશે. બરાબર. એને આપણે આયોનિક બોન્ડ વિશે આપણે કહી શકાય. તો અહીંયા પ્રાઇમરી વેલેન્સી છે એ શું કરશે તો કે એ જે એની મેટલ હશે એની સાથે એ બોન્ડ બનાવશે. ઓકે, તો આની સાપેક્ષમાં આપણે એમ કહેવા જોઈએ કે જે આ બોન્ડ બનાવશે ત્યારે
એ પ્રાઇમરી વેલેન્સીની સાપેક્ષમાં સેકન્ડરી વેલેન્સી શું કરશે તો કે એ લિગેન્ડ સાથે છે જોડાશે. તો કઈ રીતના જોડાશે તો કે એનો ફિક્સ જેનો કોઓર્ડિનેશન નંબર હશે એ પ્રમાણે જોડાશે. બરાબર. તો પ્રાઇમરી વેલેન્સીની સાપેક્ષમાં આપણે સેકન્ડરી વેલેન્સીની જો વાત કરીએ તો કે એ મેટલ આયન છે જોઈન્ટ થશે લિગેન્ડ સાથે. બરાબર. અને કોઓર્ડિનેશન નંબર છે તમને એનો આપશે અને કોમ્પ્લેક્સ એ ફોર્મ થશે. બરાબર. અહીંયા એ લિગેન્ડ એ વેલેન્સી ઉપર આધાર રાખશે કેટલા લિગેન્ડ્સ એની સાથે જોડાવું. આપને ખબર છે Ml2, Ml3, Ml4, Ml5 આ એમ છે એ મેટલ છે, એલ કહેતા લિગેન્ડ છે, અને જે પાછળ આપણે નંબર બોલીએ છીએ લિગેન્ડના એ નંબર કહી શકાય કોઓર્ડિનેશન, એટલા લિગેન્ડ છે એ મેટલ સાથે જોડાશે. આ રીતનો એક આપણે છે સંકીર્ણ સંયોજન છે એ બનાવશે. બરાબર. તો એ લિગેન્ડ છે એ પ્રાઇમરી અને સેકન્ડરી જે આપણે વેલેન્સી કીધી એ આપણે ખબર છે વર્નર જે થિયરી આપેલી હતી. બરાબર. એને આધારે કીધેલી હતી. તો એમાં નેગેટિવ હશે, કોઈ ન્યુટ્રલ મોલેક્યુલ હશે, એ રીતના આપણે વાત કરીએ. બરાબર. અથવા તો કોઈ એક એના પોઝિટિવના મોલેક્યુલના ફોર્મની અંદર આપણે કહી શકાય. રાઈટ. તો નેગેટિવ આયન શું વાત કરીએ અહીંયા આપણે નેગેટિવ આયન અથવા તો મોલેક્યુલ. આ જે નેગેટિવ મોલેક્યુલ અથવા તો ન્યુટ્રલ મોલેક્યુલ વિચ જોઈન વિથ મેટલ આયન. નેગેટિવ અથવા તો ન્યુટ્રલ મોલેક્યુલ શું કરશે તો કે મેટલ આયન સાથે જોડાશે અને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ એન્ડ મેક્સ કોમ્પ્લેક્સ ઇઝ નોન એઝ એ લિગેન્ડ. ઓકે. તો આની સાપેક્ષમાં આપણે જોવા જઈએ કે જ્યાં અહીં કોઓર્ડિનેશન છે એ કોવેલેન્ટ બોન્ડ પણ શું કરશે આપણે એક લિગેન્ડ સાથે એ મેટલ આયન જોડાશે ત્યાં એનો કોવેલેન્ટ બોન્ડ બનાવશે. જ્યારે આપણે આગળ વાત કરીએ કેવો બોન્ડ બનાવશે પ્રાઇમરી સાથે તો કે આયોનિક બોન્ડ બનાવશે. બરાબર. કોવેલેન્ટ બોન્ડની અંદર શું હશે તો કે ઇલેક્ટ્રોન શેરિંગ પણ થતા હશે. પાર્ટનરશિપની અંદર છે ઇલેક્ટ્રોન શું કરતા હશે તો કે શેરિંગ કરી અને કોવેલેન્ટ બોન્ડ છે એ ફોર્મેશન આપતું હશે. બરાબર. ત્યારે એ કોમ્પ્લેક્સ જે બનાવશે ને આપણે લિગેન્ડ કહીએ છીએ. બરાબર. હવે આની સાથે આપણે જોઈએ કે કઈ રીતના ઇલેક્ટ્રોન છે શેરિંગ થતા હશે. તો એના માટેની એક થિયરી આપણે આપેલી છે લુઇસ એસિડ બેઝ થિયરી. આ થિયરી મુજબ આપણે જોવા જઈએ લુઇસ એસિડ બેઝ થિયરી તો કે જેનો આયન છે અથવા તો એનો એટમ છે અથવા કોઈ પણ જે મોલેક્યુલ છે એ મોલેક્યુલ શું કરશે તો કે એના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. આખી જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરશે એને આપણે એસિડ કહેતા હોય અને ઇલેક્ટ્રોન પેર છે ડોનેટ કરતું હોય એને આપણે બેઝ કહીએ છીએ. બરાબર. તો આ જે લુઇસ એસિડ બેઝનો જે કોન્સેપ્ટ આપણે જોઈએ એના ઉપરથી આપણે એ લુઇસ એસિડ અને જે લિગેન્ડ છે એ લુઇસ બેઝ તરીકે આપણે એને કહી શકાય. હવે જોઈએ તો કે લિગેન્ડ છે એ લિગેન્ડ કઈ રીતના જોડાતો હશે મેટલ સાથે. તો મેટલ તો આપણે કીધી કે પોઝિટિવ હશે. બરાબર. એની વેલેન્સી છે એ ચાર્જ કેવો હશે તો કે પોઝિટિવ હશે. તો લિગેન્ડ કેવો હશે કા નેગેટિવ હશે અથવા તો ન્યુટ્રલ હશે. આપણે જે અહીંયા આયન્સ આપણે મોલેક્યુલ્સ આપેલા છે કેવા હશે તો કે નેગેટિવ અથવા તો ન્યુટ્રલ હશે. બરાબર. તો ઇલેક્ટ્રોન પેર છે એક્સેપ્ટ કોણ કરશે તો કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ છે એ મેટલ આયન કરશે. બરાબર. અને ઇલેક્ટ્રોન ડોનેટ કોણ કરશે તો કે બેઝ કરશે. તો એ આયન્સ મોલેક્યુલ્સ અથવા તો એટમ્સને આધારે કહેવા જઈએ તો કે એક્સેપ્ટ છે એસિડ કરશે, એને ઇલેક્ટ્રોન પેર એસિડ એક્સેપ્ટ કરશે અને ડોનેટ છે એ કોણ કરશે તો કે બેઝ કરશે. એને આધારે જોવા જઈએ તો મેટલ વિલ બી લુઇસ એસિડ એન્ડ લિગેન્ડ વિલ બી લુઇસ બેઝ. ઓકે. અહીંયા મેટલ છે એ લુઇસ એસિડ તરીકે વર્તશે જ્યારે લિગેન્ડ છે એ લુઇસ બેઝ તરીકે વર્તશે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે મેટલ છે હવે લુઇસ એસિડ તરીકે શા માટે ઓળખશે. શું એની પાસે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાની ક્ષમતા હશે. બરાબર. તો મેટલ છે એ શું કરશે તો કે નેગેટિવ આયનને એટ્રેક્શન કરશે. એની સાથે શું કરશે તો કે બોન્ડ બનાવશે. બરાબર. કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવશે. તો હવે આપણે અહીંયા વાત કરીએ કે જે મેટલ આયન છે લુઇસ એસિડ તરીકે ઇલેક્ટ્રોન પેર શું કરશે તો કે એના એક્સેપ્ટ કરશે. કોની પાસેથી તો કે સપોઝ હું કહું કે ન્યુટ્રલ મોલેક્યુલ H2O છે, H2O તો ઓક્સિજન પાસે જે એના લોન પેર ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે મેટલ એક્સેપ્ટ કરશે. બરાબર. એની સાથે એ બોન્ડ બનાવશે એટલે કે લિગેન્ડ એની સાથે શું કરશે તો કે જોડાશે. તો આ રીતે જે જોડાશે એને આપણે મેટલ લુઇસ એસિડ તરીકે અને લિગેન્ડ છે એ લુઇસ બેઝ તરીકે વર્તશે. ઓકે.
આગળ આપણે જે વાત કરીએ લિગેન્ડ, જે લિગેન્ડ આપણે જોવા મળશે, લિગેન્ડ શું હશે તો કે એ એટેચ વિથ મેટલ આયન બાય કોવેલેન્ટ કોર્ડિનેશન બોન્ડ એ 3 or 4 સાઇડ. એ 3 રીતે પણ જોડાશે અથવા તો 4 રીતે પણ જોડાશે અલગ અલગ પ્રમાણે. તો એ આખી છે એ કિલેટની રચના છે તૈયાર કરશે. કિલેટ એટલે કે ચારેય વેલેન્સી એની કેવી હશે તો કે અલગ અલગ હશે. બરાબર. તો આ લિગેન્ડ પ્રમાણે આપણે જોવા જઈએ તો કે કિલેટ ફોર્મેશન જોવા મળશે. તો આ જે કિલેટ ફોર્મેશન છે એ કેવું હશે તો કે એ રિંગની અંદર જોવા મળશે. કિલેટ એટલે કે આપણે રિંગ ફોર્મેશન જોવા મળશે. બરાબર. તો સચ કિલેટ મેક રિંગ લાઇક સ્ટ્રક્ચર વિથ મેટલ. મેટલ છે એ સેન્ટરમાં હશે અને લિગેન્ડ છે એની ચારેય બાજુ આપણે જોવા મળશે. અને એના કયા ફોર્મની અંદર જોવા મળશે તો કે રિંગ ફોર્મની અંદર આપણે જોવા મળશે. ઓકે. તો આની અંદર આપણે જે વાત કરીએ જે રિંગ સ્ટ્રક્ચર આપણે જોવા મળશે એને લીધે શું કરશે તો કે કોમ્પ્લેક્સ છે એ બનશે. કેવો કોમ્પ્લેક્સ બનશે તો કે સ્ટ્રોંગ કોમ્પ્લેક્સ અને સ્ટેબલ બનશે. બરાબર. એ યાદ રાખવા જેવું છે, સ્ટ્રોંગ અને સ્ટેબલ કોન્સેપ્ટ બનશે, કારણ કે એ એમસીક્યુની અંદર પૂછાઈ પણ શકે એવો એમસીક્યુ છે એમાંથી પણ નીકળી શકે. બરાબર. રિંગ સ્ટ્રક્ચર બનશે તો એ કોમ્પ્લેક્સ એ કેવો થશે તો કે સ્ટ્રોંગ અને સ્ટેબલ બનશે. તો એના માટે આપણે છે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન માટે જેની કન્ડિશન છે એ રિક્વાયર્ડ છે એ આપણે જોવાની છે. તો ફોલોઈંગ કન્ડિશન આર રિક્વાયર્ડ ફોર બાય કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન. બરાબર. તો એની કન્ડિશન શું કહેવા માગશે એ આપણે હવે એની અંદરથી જોવાનું છે. તો એના માટે થોડીક આપણે કન્ડિશન એની આપેલી છે કે જે એનું સોલ્યુશન છે કઈ રીતના હોવું જોઈએ. તો ઇઝીલી છે એની સાથે રિએક્શન થઈ શકે અથવા તો ઇઝીલી છે એ કેલ્ક્યુલેટ થઈ શકે. બરાબર. એનો જે એન્ડ પોઈન્ટ છે એન્ડ પોઈન્ટ આપણે છે કેવો જોવા મળશે, સ્ટેબલ ફોર્મ છે કે નહીં એ આપણે જોવાનું છે. રિએક્શન ફાસ્ટ થાય છે કે સ્લો થાય છે એ આપણે જોવાનું છે. તો એનો મતલબ એમ કે રેટ ઓફ રિએક્શન, કેમિકલ કાઇનેટિક્સ એના ઉપર લાગુ પડશે. બરાબર. એની મેથડ છે એ કઈ છે, ટાઇટ્રેશન છે તમે કઈ મેથડથી કરી રહ્યા છો, પ્રેસિપિટેશન છે કે કોમ્પ્લેક્સોમેટ્રિક છે, રેડોક્સ છે કે ન્યુટ્રલાઇઝેશન છે, કયું છે, એની અંદર કયા પ્રકારના પીપીટી આપણે જોવા મળશે એના વિશે આપણે છે એ પોઈન્ટ આપણે જોવાના છીએ. તો કન્ડિશન્સ એના માટે છે કોમ્પ્લેક્સોમેટ્રી માટે એ મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય. બરાબર. એના માટે આપણે કન્ડિશન જોઈએ. ફર્સ્ટ વન ઇઝ, તો ફર્સ્ટ વન ઇઝ એ કન્ડિશન તમને અહીં આપેલી છે, ટાઇટ્રેશન રિએક્શન બિટવીન મેટલ આયન એન્ડ EDTA should be stoichiometric so calculation can be done easily. ઓકે. આ જે સોલ્યુશન છે EDTA છે એ રિએક્શન થવું જોઈએ મેટલ આયન સાથે. જો બંને વચ્ચે રિએક્શન થશે તો એનું કેલ્ક્યુલેશન છે આપણે ઇઝીલી આપણે કરી શકાય. આ એને માટે એક પહેલી કન્ડિશન આપણે કહી શકાય. બીજી હમણાં મેં વાત કરી પ્રમાણે રેટ ઓફ રિએક્શન. બરાબર. રેટ ઓફ રિએક્શન ઓફ મેટલ આયન ઇઝ સફિશિયન્ટ, એટલે કે જે આપણે વાત કરી પ્રમાણે કે EDTA જ્યારે તમે એડિશન કરશો ત્યારે એ રિએક્શન છે થોડીક ફાસ્ટ થવી જોઈએ. તો આપણે રેટ ઓફ રિએક્શન છે એ મેટલ આયનનો આપણે ફાઇન્ડ કરી શકાય. થર્ડ વન ઇઝ કોમ્પ્લેક્સ ફોર્મ ઇન ટાઇટ્રેશન શુડ બી સ્ટેબલ. જ્યારે કોઈ પણ રિએક્શન થતી હશે ત્યારે એ કોમ્પ્લેક્સ જે બનશે એ કેવો હોવો જોઈએ તો કે સ્ટેબલ હોવો જોઈએ. ઘણીક વખત આપણે એમ જોવા જઈએ તો કે કોમ્પ્લેક્સ ના બને તો સ્ટેબલ ના હોય તો પોતાનો છે એ રીડિંગ શું કરશે તો કે ગુમાવી દેશે, અથવા તો જે કલર આવતો હશે કલર શું કરશે તો કે ગુમાવી દેશે, જેથી કરીને આપણે જેનું ફાઇનલ રીડિંગ ખબર પડશે નહીં. બરાબર. જો એ સ્ટેબલ ફોર્મ હશે તો જ એનું આપણે છે એ રીડિંગ અથવા તો એનો જે ગ્રાફ છે આપણે ફાઇન્ડ કરી શકશું. ઇફ ઇઝ નોટ સ્ટેબલ, જો એ સ્ટેબલ નહીં હોય તો એનો એન્ડ પોઈન્ટ અથવા તો એનો જે ગ્રાફ આપણે જે શાર્પ જોવા મળશે એ આપણે ફાઇન્ડ કરી શકશું નહીં. બરાબર. અને ફોર્થ કન્ડિશન આપણે જોવા જઈએ, ટાઇટ્રેશન રિએક્શન બિટવીન મેટલ એન્ડ EDTA શુડ બી ઇન ફ્યુ સ્ટેપ. આ છે અમુક સ્ટેપની અંદર થતી હશે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન એન્ડ શાર્પ એન્ડ પોઈન્ટ શુડ બી ઓબ્ટેન્ડ. બરાબર. અહીંયા જો મેં કીધું રેટ ઓફ રિએક્શન એના સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે છે રિએક્શન થતી હશે અને રિએક્શન છે એ કેવી આપણે મળતો છે તો કે એનો શાર્પ પોઈન્ટ આપણે મળતો હશે, એકદમ શિક્ષણ આપણે એનો પોઈન્ટ મળતો હશે. બરાબર. અને મેથડ શુડ બી સિમ્પલ
આ જે આખી મેથડ છે એ કેવી હશે તો કે સિમ્પલ હશે. જોઈએ મેથડ શુડ બી સિમ્પલ ટુ નો એન્ડ પોઈન્ટ. એની આપણે જે મેથડનો એન્ડ પોઈન્ટ આપણે છે જાણતા હોવા જોઈએ. ધેટ શુડ નોટ બી પ્રેસિપિટેટ ડ્યુરિંગ ધ ટાઇટ્રેશન. જો એની અંદર પ્રેસિપિટેશન થશે તો રિએક્શન છે આપણી કેવી થશે તો કે ખોટી પડશે. રિએક્શન દરમિયાન છે તમને પીપીટી મળવા જોઈએ નહીં, બરાબર. એની અંદર અવક્ષેપ છે આપણે જોવા મળવા જોઈએ નહીં, રાઈટ. અને લાસ્ટ વન ઇઝ કન્ડિશન તો કે વેન મોર દેન વન કોમ્પ્લેક્સીસ આર ફોર્મ ઇન ધ સેમ ટાઇટ્રેશન they should not disturb the reaction. એક કરતાં જો વધારે કોમ્પ્લેક્સની અંદર આપણે જોવા મળતા હોય ત્યારે રિએક્શન દરમિયાન આપણે એ સોલ્યુશનને છે એ હલાવવું જોઈએ નહીં અથવા તો એને ડિસ્ટર્બ કરવો જોઈએ નહીં. તો આની અંદર જે આપણે કન્ડિશન આપવામાં આવી છે 6 થી 7 કન્ડિશન, એ એના માટે પ્રોપર કન્ડિશન આપણે કહી શકાય. જે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન દરમિયાન આ જે કન્ડિશન છે એની અંદર એપ્લાય થવી જોઈએ, બરાબર. આ જે કન્ડિશન છે તમારા માટે મોસ્ટ આઈએમપી કન્ડિશન આપણે કહી શકાય. અને આ જે રિએક્શન છે એ રિએક્શન એના માટે છે એ યોગ્ય રીતે એટલે કે બેટર છે એ રિએક્શન થવી જોઈએ. તો આ જે આપણે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ આપણે બધાને એના યાદ રહેવા જોઈએ, જેથી કરીને કે જ્યારે આવું કોઈ પણ રિએક્શન આવે ત્યારે આપણે એની ખબર પડવી જોઈએ, બરાબર. અને જો એ અગાઉથી કોઈ પણ રિએક્શન દરમિયાન તમારું રીડિંગ ખોટું આવશે તેનો મતલબ એમ કે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણી શું હશે તો કે એરર હશે, બરાબર. તો કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશનની અંદર આપણે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ કહી શકાય. એની અંદર આપણે વાત કરીએ કે જે પ્રાઇમરી વેલેન્સી, એની અંદર આપણે જો વાત કરીએ તો કે પ્રાઇમરી વેલેન્સીની અંદર જે મેટલ આયન છે એ કોવેલન્ટ કોઓર્ડિનેશન જે બોન્ડથી જોડાતો હશે, બરાબર, વિથ ઇલેક્ટ્રોન ડોનેટિંગ લિગેન્ડ and soluble complex is formed. Such titration is known as complexometry titration. બરાબર. ડેફિનેશન ફોર્મની અંદર આપણે કહી શકાય. શું કીધું? પ્રાઇમરી વેલેન્સી વેન મેટલ આયન જોઈન્ટ બાય કોવેલન્ટ કોઓર્ડિનેશન બોન્ડ વિથ ઇલેક્ટ્રોન ડોનેટિંગ લિગેન્ડ. એટલે એની સાથે શું કરશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટ થશે, બરાબર. અને એને સોલ્યુબલ શું કરશે તો કે કોમ્પ્લેક્સ બનાવશે. આ જે આખો કોમ્પ્લેક્સ બનશે સોલ્યુબલ, એને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. ઓકે. અને આ જે આખો કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન બનશે એની સાથે હવે આપણે તો કે અહીંયા હમણાં આપણે જે કન્ડિશનની અંદર ઈડીટીએ નામ સાંભળેલું હતું, બરાબર, એના વિશે આપણે હવે ડિસ્કસ કરીએ, બરાબર. તો કે જે ઈડીટીએ મોલેક્યુલ્સ આપણે જે વાત કરીએ એની સાથે આપણે જોઈએ તો કે ઈડીટીએ મોલેક્યુલ્સની અંદર શું હશે તો કે 4 COOH ગ્રુપ હશે. કયા ગ્રુપ હશે? એસિડિક ગ્રુપ, બરાબર. ઈડીટીએનું જે ફૂલ નામ આપણે કહી શકાય ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ, બરાબર. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ એટલે એસિટિક એસિડ એટલે કે 4 મોલેક્યુલ કેવા હશે તો કે COOH એસિડિક ગ્રુપની અંદર હશે આપણે. તો એની અંદરથી જે આયન હશે એ રિએક્શન થવા માટે કયો આયન હશે તો કે H+ આયન. H+ આયન છે એસિડમાંનો, બરાબર, COOHનો, એ શું કરશે તો કે રિમૂવ થશે અને ઈડીટીએ જોઈન્ટ વિથ મેટલ બાય 4 કોવેલન્ટ કોઓર્ડિનેશન બોન્ડ એન્ડ ગીવ્સ સાયક્લિક સ્ટ્રક્ચર. એસિડમાંથી H+ એ શું થઈ જશે તો કે એ એક્ટિવ હશે એટલે કે રિએક્શન કરી નાખશે, બરાબર. એટલે કે એ ગ્રુપમાંથી એ રિમૂવ થઈ જશે. તો એની પાસે રિમેનિંગ પોર્શન કેટલો બાકી રહેશે તો કે COO-. આ COO- એ શું કરશે તો કે મેટલ આયન સાથે એ જોડાશે અને આખું છે એ સાયક્લિક સ્ટ્રક્ચર તમને છે જનરેટ કરશે, બરાબર. હવે 4 જે COO- જોઈને અને તમને શું કરશે તો કે સાયક્લિક સ્ટ્રક્ચરની રચના બનશે. તો જેની અંદર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર ઓફ 2 નાઇટ્રોજન, બરાબર, કે નાઇટ્રોજન સાથે ઇથિલિન ડાયએમાઇન, એમાઇન એટલે કે નાઇટ્રોજન સાથે જે નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન હશે એ શું કરશે તો કે ડોનેટ એન્ડ ફોર્મ કોવેલન્ટ કોઓર્ડિનેશન બોન્ડ વિથ મેટલ, બરાબર. જોઈએ અહીંયા આ જે નોન બોન્ડેડ પેર્સ એટલે કે NH2ના જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે નાઇટ્રોજન તો કે એ ડોનેટ કરશે અને એ પણ પોતે શું કરશે તો કે કોઓર્ડિનેશન કોવેલન્ટ બોન્ડની અંદર એ ફોર્મેશન બનશે એટલે કે એની સાથે એ બોન્ડ બનાવશે, બરાબર. તો ટોટલ નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન પેર અને ટોટલ એસિડિકના 4, ટોટલ કેટલા આપણી પાસે થયા કોઓર્ડિનેશન નંબર તો કે 6, બરાબર.
તો 6 ઇલેક્ટ્રોન વચ્ચે છે આપણે ખબર છે એનો કિલેટ રચના બનશે તો કે નહીં, કારણ કે આપણે આગળ કીધેલું છે કે 3 અથવા તો 4, બરાબર. આનાથી છે કિલેટ રચના આપણે જોવા મળશે અથવા કિલેટ કોમ્પ્લેક્સ આપણે અંદર જોવા મળશે. તો અહીંયા નાઇટ્રોજન પાસેના જે લોન પેર ઇલેક્ટ્રોન છે જો એ ડોનેટ કરે તો એની અંદર ટોટલ કોઓર્ડિનેશન નંબર કેટલા થયા તો કે 6. તો અહીંયા આપણે કહી શકાય ઈડીટીએ છે એ 6 કોઓર્ડિનેશન. તો એક કિલેટની જે સંકીર્ણ રચના છે એ બનશે નહીં. તો જે રિંગ સ્ટ્રક્ચર છે એ સ્ટેબલ થશે. તો કે જો એ બને નહીં તો એનો મતલબ એમ કે ડ્યુ ટુ રિંગ સ્ટ્રક્ચર સ્ટેબલ કોમ્પ્લેક્સ ઇઝ ફોર્મ. ઓકે. તો અહીંયા આપણે જે ખાસ કરીને જે વાત કરેલી છે કે એસિડિક મોલિક્યુલની એ ઈડીટી સાથે જોઈન્ટ થશે ત્યારે આસાનીથી એ પોતે સાયક્લિક સ્ટ્રક્ચર બનશે. પણ જો એ નાઇટ્રોજનના લોન પેર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તો એની સાથે એ 6 કોઓર્ડિનેશન બનશે. તો કિલેટ કોમ્પ્લેક્સ છે એ મેટલ આયન સાથે નહીં બને, બરાબર. અને સાથે છે રિંગ સ્ટ્રક્ચર પણ એ કેવું થશે તો કે સ્ટેબલ બનશે, રાઈટ. તો આપણે એની ખાસ કરીને સ્ટ્રક્ચર જોઈએ. આપણે શેનું સ્ટ્રક્ચર જોઈએ તો કે ઈડીટીનું તો સ્ટ્રક્ચર કઈ રીતના છે એની પ્રિપરેશન આપણે કઈ રીતના કરી શકાય, અથવા તો સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે પ્રિપેર કરવું હોય તો આપણે કઈ રીતના એ પ્રિપેર કરી શકાય. સ્ટ્રક્ચર એન્ડ પ્રિપરેશન ઓફ સ્ટાન્ડર્ડ ઈડીટીએ સોલ્યુશન. તો સ્ટ્રક્ચર તમને છે અહીંયા નીચે આપણે આપેલું છે. તો કે એની સાથે આપણે જોઈએ તો કે સ્ટ્રક્ચરની સાથે H4Y સિમ્બોલ, H એટલે કે એક્ટિવ, H+ ને આપણે કીધા, Y એટલે આખો જે ઈડીટીએનો મોલેક્યુલ છે ને આપણે Y કીધું, બરાબર. સ્ટ્રક્ચર આપણે જોઈએ કઈ રીતના એનું સ્ટ્રક્ચર હશે જોઈએ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. ઇથિલિન એટલે કે CH2CH2. જો એક કાર્બન આપણી પાસે અહીંયા છે, બરાબર. સેકન્ડ કાર્બન આપણે અહીંયા છે, જો આ એટલે કે 1 કાર્બન, આ સેકન્ડ કાર્બન, એને આપણે ઇથિલિન કીધું. એની સાથે ઇથિલિન ડાયમાઇન એટલે કે આ એક નાઇટ્રોજન અને આ સેકન્ડ નાઇટ્રોજન, બરાબર. 1 અને 2 આ બે નાઇટ્રોજન આપણી પાસે એટલે ઇથિલિન ડાયમાઇન. પછી તો કે ટેટ્રા એટલે કે 4, તો કે એક COOH, એક COOH, એક થર્ડ અને ફોર્થ, બરાબર. આ 1 2 3 અને 4 ટેટ્રા એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે કે CH3COOH એને એસિટિક એસિડ કહેવાય. એટલે અહીંયા આપણી પાસે CH2, બરાબર, અને COOH. આવા ટોટલ કેટલા છે કે 4. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ, બરાબર. અને નાઇટ્રોજન પાસે શું હશે એના લોન પેર ઇલેક્ટ્રોન. ઓકે. તો આ રીતના આખું એનું જે સ્ટ્રક્ચર છે આપણે ઈડીટી એનું કહી શકાય. અને એના માટે આપણે જોઈએ તો કે પ્રિપરેશન છે એક સોલ્યુશનને આપણે કઈ રીતે કરી શકાય તો કે નેક્સ્ટ આપણે જોઈએ ફોર ધ પ્રિપરેશન ઓફ સ્ટાન્ડર્ડ ઈડીટીએ સોલ્યુશન. સ્ટાન્ડર્ડ ઈડીટીએ તમારું સોલ્યુશન બનાવવું હોય તેના માટેની પ્રિપરેશન મેથડ કઈ છે તો કે પહેલી વસ્તુ તો એમ કે બધી આપણી પાસે છે એ રિએક્શન જે થતી હશે કે સોલ્યુબિલિટી થતી હશે એ પ્રોપર હોવું જોઈએ, પ્રોપર કન્ડિશનની અંદર હોવું જોઈએ. તો કે વેઇટ પણ પ્રોપર કન્ડિશનની અંદર છે એ વેઇટ કરતું હોવું જોઈએ. સ્પેસિફિક વેઇટ આપણે કહી શકાય, બરાબર. એની અંદર એક કોઈ પ્રકારની છે એરર આવી ના જોઈએ, જેથી કરીને આપણે એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે આપણે પ્રિપેર કરી શકાય. સ્પેસિફિક વેઇટ ઓફ ઈડીટીએ should be completely dissolved in specific volume of solvent. ઈડીટીએ છે એ શું કરશે તો કે સ્પેસિફિક વોલ્યુમ અંદર ડિઝોલ્વ થઈ જશે. બટ H4Y અહીંયા 4 એસિડના મોલેક્યુલ છે સ્પ્રિંગલી સોલ્યુબલ ઇન વોટર. સ્પ્રિંગલી એટલે કે આપણે જોઈએ કે અર્ધ પારગમ્ય છે સોલ્યુબલ થશે, અમુક પર્સન્ટ થશે, અમુક પર્સન્ટ નહીં થાય, બરાબર. અહીંયા શું વાત કરી, એસિટિક એસિડનો જે મોલેક્યુલ છે એ વોટરની અંદર સોલ્યુબલ થશે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે તો કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવું હોય તો એના માટે આપણે પ્રિપેર છે એ સ્ટાન્ડર્ડ કન્ડિશન કહી શકાય નહીં. Therefore સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ H4Y કેન નોટ પ્રિપેર. અહીંયા એસિટિક એસિડનો જે મોલેક્યુલ છે એ સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવામાં કામ આવશે નહીં. તો એના માટે આપણે શું આગળ આપણે પ્રોસેસ કરીશું તો કે હવે આપણે H4Y ની જગ્યાએ આપણે શું લઈશું તો જેથી કરીને એનું આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવી શકાય તો કે ટેટ્રા સોડિયમ સોલ્ટ, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા સોડિયમ સોલ્ટ, બરાબર. તો અહીંયા 4 જે મોલ છે આપણે એ સોડિયમ H+ ની જગ્યાએ આપણે શું લીધા તો કે સોડિયમના મોલેક્યુલ્સ લઈ લઈએ આપણે, બરાબર. સોડિયમ જે આયન લઈ લઈએ તો એ કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન વોટર. તો એ સોડિયમ આપણે ખબર ઇઝીલી છે શું હશે તો કે વોટરની અંદર સોલ્યુબલ હશે. પણ એક કન્ડિશન આપણે જોવા જાય તો કે pH થોડીક છે એ હાઈ હશે. pH એ સોલ્યુશન અંદર કેવી છે તો કે વેરી હાઈ. કેટલી વેરી હાઈ તો કે ગ્રેટર ધેન 12,
બરાબર, 12 કરતાં પણ એની જો પીએચ વધારે હોય તો એ સોલ્યુશન આપણે છે સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહી શકાય નહીં, કારણ તો કે એની અંદર બેઝિકનું પ્રમાણ સૌથી વધુ છે, બરાબર. તેથી આ પણ છે આપણે એપ્લિકેબલ કહી શકાય નહીં. ધેરફોર ધ નોટ યુઝ ઇન ધ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. જોઈએ પ્યોર એસિડિક ફોર્મની અંદર હોય તો પણ એ આપણે કોમ્પ્લેક્સોમેટ્રિક છે ટાઇટ્રેશનની અંદર આપણે યુઝ કરી શકતા નથી. પીએચ વધારે હોય તો પણ આપણે યુઝ કરી શકતા નથી, બરાબર. તેથી ડાયસોડિયમ સોલ્ટ આપણે લઈએ. કેવો સોલ્ટ લઈએ તો કે 4ની જગ્યાએ 2 સોડિયમ હશે, 2 શું હશે તો કે હાઇડ્રોજન હશે, બરાબર. થર્ડ ડાયસોડિયમ સોલ્ટ ઓફ EDTA એટલે Na2H2Y. એસિડની જગ્યાએ 2 સોડિયમ લગાડેલા હશે, 2 શું હશે H+ આયન હશે. તેના માટે આપણે EDTA સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે બનાવી શકાય. તો પહેલાંની સાપેક્ષમાં શું થયું તો કે અહીંયા આપણે pH 12 મળતી હતી જોવા, તો હવે pHમાં શું આવશે તો કે ઘટાડો આવશે, બરાબર. તો એના માટે આપણે બીકોઝ ધે આર કમ્પ્લીટલી ડિઝોલ્વ ઇન વોટર. આ છે કમ્પ્લીટલી કેવું થઈ જશે તો કે વોટરની અંદર ડિઝોલ્વ થઈ જાય અને આલ્કલિટીનું પ્રમાણ કેવું થઈ જાય તો કે ઘટી જશે, બરાબર. તો જનરલી આપણે જોવા જઈએ તો કે જનરલી એની પીએચ છે, પીએચ આપણે કેવી છે કે લેસ ધેન 10 એટલે કે 10 કરતાં આપણે ઓછી જોવા મળશે. તો આપણે છે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશનની અંદર આપણે રિએક્શન ઇઝીલી આપણે કરી શકાય, અથવા તો ટાઇટ્રેશન જે કરવું હોય તો આપણે યોગ્ય રીતે આપણે કરી શકીએ, બરાબર. તો આની અંદર હવે આપણે જે વાત કરીએ તો કે મોલેક્યુલર ફોર્મેશન જે આપણે મોલેક્યુલર જે ફોર્મ્યુલા છે, બરાબર. તો એ તો આપણે EDTAનું પહેલાં આવડવું જોઈએ, રાઈટ. એનો મોલેક્યુલર વેટ જો આપણે ખબર હોય તો આપણે એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે આપણે પ્રિપેર કરી શકાય, અને કેટલું સ્ટાન્ડર્ડ સોલ્યુશન પ્રિપેર કરવું હોય એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. એના કારણે તમે છે સ્ટાન્ડર્ડ સોલ્યુશન તમે EDTAનું બનાવી શકશો, બરાબર. તો પહેલાં તો EDTAનો મોલેક્યુલર ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે એના ઉપરથી મોલેક્યુલર વેટ છે આપણે ફાઇન્ડ કરી શકાય. તો કે મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ડાયસોડિયમ સોલ્ટ ઓફ EDTA Na2H2C10H12O8N2 into 2H2O molecules. ઓકે, જો આ બધાનો મોલેક્યુલર વેટ ફાઇન્ડ કરીએ તો આપણે એનો મોલેક્યુલર વેટ આપણે જોવા મળશે કંઈક એટલા ગ્રામ પ્રતિ મોલ. કેટલા ગ્રામ તો કે 372.25 ગ્રામ પ્રતિ મોલ. આ જે તમને મોલેક્યુલર વેટ મળેલો છે કોનો છે તો કે EDTA, બરાબર, ડાયસોડિયમ સોલ્ટ. આપણે એનો છે મોલેક્યુલર વેટ લઈ અને આપણે એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે આપણે પ્રિપેર કરવાનું છે, બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ કે જે એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે પ્રિપેર કરતા હોય તો મારે એનું 0.01 મોલર, બરાબર, અને 250 ml એટલે કે 250 ml ની અંદર જો મારે સોલ્યુશન પ્રિપેર કરવું હોય તો હવે આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન પ્રિપેર કરતા આવડે છે, બરાબર. તો સીધું આ કેલ્ક્યુલેશનની અંદર આપણે લઈ લઈએ છીએ કે જે કેટલા ગ્રામ મારે લેવું પડશે તો કે 0.931 ગ્રામ Na2H2Y ડિઝોલ્વ ઇન વોટર, બરાબર. 0.931 ગ્રામ લઈ અને 250 ml ની અંદર ડિઝોલ્વ કરી નાખું તો મને 0.01 મોલરનું EDTAનું સોલ્યુશન મને જોવા મળશે. કેવું સોલ્યુશન હશે એ સ્ટાન્ડર્ડ સોલ્યુશન, બરાબર. તો 0.931 ગ્રામ એટલો વેટ લઈ અને હું 250 ml વોટરની અંદર જો ડિઝોલ્વ કરી નાખું ટોટલ વોલ્યુમ ઓફ સોલ્યુશન મેકઅપ 250 ml બાય ડિસ્ટિલ વોટર. ઓકે, ડિસ્ટિલ વોટર એટલે કે એનો મતલબ એમ કે એની અંદર કોઈ પ્રકારની ઇમ્પ્યુરિટી હોવી જોઈએ નહીં, જેથી કરીને આપણે એને સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે કહી શકાય. ઓકે, તો આની અંદર આપણે જે વાત કરીએ તો કે આ જે ટાઇટ્રેશનનો આપણે યુઝ ક્યાં કરી શકીએ, which is used for the titration and concentration of the solution is 0.01 molar. આનો યુઝ આપણે ટાઇટ્રેશનની અંદર આપણે કરી શકાય અને એનું જે કોન્સન્ટ્રેશન આપણે હવે ફાઇન્ડ કર્યું એ કેટલું છે તો કે 0.01 મોલર, બરાબર. 0.01 મોલરની ટાઇટ્રેશનની મદદથી EDTAની ટાઇટ્રેશન મદદથી આપણે બીજાનું છે કોમ્પ્લેક્સોમેટ્રી છે રિએક્શન આપણે ફાઇન્ડ કરી શકાય, અને આને આપણે શું કીધું તો કે એને સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ EDTA, બરાબર. આખી જે પ્રિપરેશન તમને આપેલી છે એ પ્રિપરેશન તમને શેની આપેલી હતી તો કે EDTAની, બરાબર. તમે EDTAનું સોલ્યુશન તમે જ્યારે પ્રિપેર કરવા બેસો ત્યારે તમારે EDTA કયો વાપરવો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. એસિડિક એસિડના ફોર્મમાં હશે તો H+ રિએક્શન કરી અને પોતે છે રિએક્શન થવા દેશે ને એટલે કે સોલ્યુબલ થશે નહીં, સ્પ્રિંગલી સોલ્યુબલ. અહીંયા રિએક્શન છે તમારી એની અંદર કમ્પ્લીટલી સોલ્યુબલ થવું જોઈએ. જો 4 સોડિયમવાળા તમે મોલેક્યુલ લેશો તો એની પીએચ છે એ વધારે થઈ જશે,
બરાબર. તો કે એની અંદર આલ્કલિનિટીનું પ્રમાણ શું થશે તો કે વધી જશે, તો પણ એ તમને પ્રોપર રીતે એ રિએક્શન આપશે નહીં. એના માટે આપણે યોગ્ય કન્ડિશન નક્કી કરેલી છે કે Na2H2Y એટલે કે ડાય સોડિયમ સોલ્ટ જો આપણે યુઝ કરશું EDTA ની અંદર, તો તમે એનું સોલ્યુશન છે એ પ્રિપેર વ્યવસ્થિત રીતે કરી શકશો. અને આ સોલ્યુશન આપણે છે આગળ ફાઇન્ડ કરશું કે જેમ કે જમીનની અંદર આપણે મેટલ્સ આયન છે, મેગ્નેશિયમનું પ્રમાણ કેટલું છે, કેલ્શિયમનું પ્રમાણ કેટલું છે, એ ટાઇટ્રેશનની મદદથી આપણે મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ફાઇન્ડ કરી શકાય. વોટરની અંદર હાર્ડનેસ કેટલી છે એ પણ આપણે ટાઇટ્રેશનની મદદથી આપણે ફાઇન્ડ કરી શકાય. બરાબર. તો આ બધી વસ્તુ છે એ EDTAની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ. જો અહીંયા ખાસ કરીને આપણે જે નામ યાદ રાખવાનું છે EDTAનું, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ, અથવા તો ઇથિલિન ડાયમાઇન જે આપણે સોલ્ટ કહીએ છીએ એ સોલ્ટનું પણ આપણે કહી શકાય. બરાબર. તો આજે જે આપણે ડિસ્કસ કરેલી એ ખાલી સિમ્પલી બેઝિક આપણે જે વસ્તુની આપણે વાત કરી કે કોમ્પ્લેક્સોમેટ્રીની અંદર આપણે શું આવે અને શું ન આવે. બરાબર. રિએક્શન દરમિયાન આપણે કઈ કઈ કન્ડિશન આપણે એને યાદ રાખી શકાય. બરાબર. એ આપણે આજે એના વિશે જોયેલું. નેક્સ્ટ ટાઈમથી આપણે જ્યારે જોવાના છે તો કે EDTAનું ટાઇટ્રેશન કરવો કેવું હશે અને વેલ્ચર રૂલ્સ એના માટે કયા કયા આપણે એપ્લાય કરી શકાય. બરાબર. એ આપણે એની અંદર જોવાના છીએ. એની સાથે આપણો ગ્રાફ પણ આપણે જોશું. બરાબર. પછી કોમ્પ્લેક્સોમેટ્રીને જે ટાઇટ્રેશન છે એની અંદર આપણે કઈ રીતના ટાઇટ્રેશન થવાના છે એ પણ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો એ બધી જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું. આની અંદર આપણે જે વાત કરીએ બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે આપણે જે વાત કરેલી છે. રાઈટ. તો બેઝિક વિશે આપણે જે વાત કરીએ અને સિમ્પલી જે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન કોને કહેવાય એના વિશે આપણે આજે જોયેલું છે. તો બસ આ જે લેક્ચરની અંદર કે લેક્ચર નંબર 15 ની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. ઓકે, થેન્ક યુ.